નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7 અને 8ના હેતુલક્ષી પ્રશ્નો વિશે। તો મિત્રો, અમે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોને અલગ અલગ પાર્ટ્સમાં અમારા વિડીયોમાં સાંકળી લેવામાં આવેલા છે। મિત્રો, અમારા દરેક પાર્ટ્સ તમે જોશો તો ધોરણ 6, 7 અને 8ના તમામ હેતુલક્ષી પ્રશ્નોનું કન્ટેન્ટ ના તમામ પ્રશ્નો અમારી ચેનલમાં તમે જોઈ શકશો। તો મિત્રો, અમારા દરેક વિડીયો તમે જોશો તો તમારે સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7ના પ્રશ્નો વાંચવા નહીં પડે। તો મિત્રો, જોઈએ સામાજિક વિજ્ઞાન। પ્રશ્ન નંબર 1 છે, વેદ કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। પ્રશ્ન નંબર 2, ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 1000 થી વધારે। સૂક્ત કોને કહેવાય? તો ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય। યુદ્ધમાં દેવતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇન્દ્રને। સોમ એ શું છે? તો સોમ એ એક છોડ છે, તેમાંથી એક ખાસ પીણું બનાવવામાં આવતું હતું। શ્રુતિ ગ્રંથો કોને કહેવાય? હજારો વર્ષો સુધી વેદોને માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા માટે એને શ્રુતિ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે। દેવી દેવતાઓને યજ્ઞમાં શેની આહુતિ અપાતી હતી? તો ઘી અને અનાજની। વૈદિક સમાજમાં કયા 2 સમૂહ હતા? તેમના કાર્યો જણાવો। તો વૈદિક સમાજમાં 2 સમૂહ હતા। એક છે પુરોહિતો, જે વિવિધ યજ્ઞો અને અનુષ્ઠાનો કરતા। બીજો છે રાજા, કે જે પ્રજાનું રક્ષણ, ધર્મનું રક્ષણ અને ન્યાય આપવાનું કાર્ય કરતા। આર્ય કોને કહેવામાં આવતા? જે લોકોએ પ્રાર્થનાની રચના કરી તેઓને આર્ય તરીકે ઓળખવામાં આવતા। વૈદિક કાળમાં દાસ કોને કહેવામાં આવતા? તો આર્યના વિરોધીઓને। આગળ જોઈશું મિત્રો, મહાપાષાણમાં કબરો બનાવવાની પ્રથા ક્યારે શરૂ થઈ હતી? તો લગભગ 3000 વર્ષ પહેલા। મહાપાષાણના નિર્માણ માટે લોકો કબરોમાંથી કેવી વસ્તુઓ મૂકવામાં આવતી? તો માટીના વાસણો, લોખંડના ઓજારો, હથિયાર, ઘોડાની કંકાલ, સોનાના ઘરેણા જેવી વસ્તુઓ મૂકવામાં આવતી હતી। બ્રહ્મગીરીની કબરમાંથી શું મળી આવ્યું છે? તો 33 સોનાના મણકા અને શંખ। કયા સ્થળેથી લોકો રહેતા હોવાના પુરાવા મળ્યા છે? તો ઇનામગામ। ઇનામગામ નામના સ્થળેથી કયા કયા અનાજના નમૂના મળ્યા છે? તો ઘઉં, જવ, દાળ, બાજરા અને તલના બી। સૌથી પ્રાચીન વેદ કયો છે? તો ઋગ્વેદ। આબોહવા એટલે શું? કોઈ પણ જગ્યાએ કે સ્થળની હવામાં રહેલ તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહે છે। ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? તો ઉષ્ણ કટિબંધ। દરિયા કિનારાના પ્રદેશમાં કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે? તો સમઘાત। શિયાળો કયા મહિનામાં અનુભવાય છે? તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી। આગળ જોઈશું મિત્રો, ઉનાળો કયા મહિનામાં અનુભવાય છે? તો માર્ચ થી મે। ચોમાસું કયા મહિનામાં અનુભવાય છે? જૂન થી સપ્ટેમ્બર। સંસાધન એટલે શું? આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિ એટલે સંસાધન। કુદરતી સંસાધન એટલે શું? તો કુદરતે આપેલી વિવિધ પ્રકારની સંપત્તિને કુદરતી સંસાધન કહે છે। ગુજરાતમાં આવેલી મુખ્ય નદીઓના નામ જણાવો। તો ગુજરાતમાં બનાસ, સરસ્વતી, રૂપેણ, મેશ્વો, વાત્રક, મહી, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, કાવેરી, કંકાવતી, બુખી અને મચ્છુ। હવે જોઈએ મિત્રો, ઉત્તર ગુજરાતમાં કઈ નદીઓ આવેલી છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ। અંતસ્થ નદીઓ કઈ છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ એ અંતસ્થ નદીઓ છે। ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા। તાપી નદી પર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? ઉકાઈ અને કાકરાપાર। મહી નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો કડાણા, વણાકબોરી। આગળ જોઈએ મિત્રો, સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો ધરોઈ। બનાસ નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો દાંતીવાડા। નર્મદા નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો સરદાર સરોવર। ભાદર નદી ઉપર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો ભાદર યોજના। શેત્રુંજી નદી પર કઈ સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે? તો શેત્રુંજી યોજના। કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે? તો નારાયણ સરોવર। વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? તો આજવા સરોવર।
અમદાવાદ જિલ્લામાં કયું સરોવર આવેલું છે? તો નળ સરોવર. નર્મદા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? તો સરદાર સરોવર. ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? તો આશરે 1600 કિલોમીટર. આગળ જોઈશું ગુજરાતના દરિયા કિનારે આવેલા મુખ્ય બંદરોના નામ જણાવો. કંડલા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, ઓખા, બેડી, નવલખી, મુન્દ્રા, ટીપાવાવ, પોશીત્રા, દહેજ, મગદલ્લા અને હજીરા. ગુજરાતના દરિયા કિનારે કેટલા બંદરો આવેલા છે? તો નાના મોટા 40 બંદરો. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા. જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પાસે શું મળે છે? તો મોતી આપતી કાલુ માછલી, ઓક્ટોપસ, ડોલ્ફિન માછલી. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? જામનગરના ઓખા અને લાંબા ખાતે. ઓખા અને વેરાવળ બંદરે કેવા પ્રકારની માછલી મળી આવે છે? તો વહેલ અને શાર્ક. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો આવેલા છે? તો 4 પ્રકારના. મેંગ્રુવના જંગલો કયા જિલ્લામાં આવેલા છે? તો કચ્છના પશ્ચિમ અને તથા દરિયા કિનારે જામનગર અને જૂનાગઢ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 માર્ચ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી જૂન. આગળ જોઈએ સીવડાના વૃક્ષની ઉપયોગિતા જણાવો. તો દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ, સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ. સાલનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો રેલવેના સ્લીપર, રેલવેના ડબ્બા, ઇમારતો અને ફર્નિચર બનાવવા માટે. ખાખરાના પાનનો ઉપયોગ જણાવો. પડિયા અને પતરા બનાવવા માટે. કાગળ બનાવવામાં કેવા પ્રકારનું લાકડું વપરાય છે? તો વાંસ, હળદળવો, બહેડા, કાકડ, મોગર વગેરે. જંગલમાંથી મળી આવતી ઔષધિના નામ જણાવો. તો લાખ, ગુંદર, મધ, કાથો, ગુગર, કરજી, ઇન્દ્રજ, સર્પગંધા, અશ્વગંધા અને શંખાવલી. અભયારણ્ય કોને કહેવાય? જો પશુ પંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જો શિકાર પર પ્રતિબિંબ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. ગુજરાતમાં આવેલા પક્ષી અભયારણ્યના નામ જણાવો. તો અમદાવાદનું નળ સરોવર, જામનગરમાં આવેલ ખીજડીયા અને ગાગા પક્ષી અભયારણ્ય. બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય. ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? વાઘ અને સાબર માટેનું બરડીપાડા અભયારણ્ય. નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો ડેડિયાપાડિયામાં રીંછ અભયારણ્ય. આગળ જોઈએ જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો ખીજડીયા અને ગાગા પક્ષી અભયારણ્ય. દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો રતનમહાલ રીંછ અભયારણ્ય. અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? સિંહ, દીપડા, ચિકાર માટેનું પાણી અભયારણ્ય. રાજકોટ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? નીલગાય અને ચિકારા પાણી અભયારણ્ય. પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? જાંબુઘોડા ખાતે રીંછ, ઝરખ, દીપડાનું અભયારણ્ય. મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? થોળ પક્ષી અભયારણ્ય. સિંહ ભારતમાં માત્ર ક્યાં જોવા મળે છે? જૂનાગઢના સાસણગીરમાં. જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. વલસાડ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ભાવનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન. આગળ જોઈએ ફોસ્ફર ખનિજનો ઉપયોગ જણાવો. ધાતુઓને ઓગાળવા માટે. બોક્સાઇટ ખનિજનો ઉપયોગ જણાવો. તો એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં. ચિરોડી ખનિજનો ઉપયોગ જણાવો. તો રાસાયણિક ખાતરો, કાચ, રંગ, જંતુનાશક દવાઓ બનાવવામાં. અકીક ખનિજનો ઉપયોગ જણાવો. શૃંગારની ચીજવસ્તુઓ બનાવવામાં. ગ્રેફાઇટ ખનિજનો ઉપયોગ જણાવો. થર્મોકોલ, પેન્સિલ, સ્ફોટક પદાર્થો, ડાયનેમો, સૂકી બેટરી જેવી વસ્તુઓ બનાવવા માટે. તાંબાનો ઉપયોગ જણાવો. વીજળીના તાર, વાસણો, સોનાના દાગીના બનાવવા માટે. સીસાનો ઉપયોગ જણાવો. સ્ટોરેજ બેટરી, ઝિંક ઓક્સાઇડની બનાવટનો. જસતનો ઉપયોગ જણાવો. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા અને વાસણ બનાવવા. જનપદ એટલે શું? માણસના વસવાટનું એકમાત્ર ક્ષેત્ર યા સ્થાન. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં નાના રાજ્યો અને મોટા રાજ્યોને
શું કહેતા? તો નાના રાજ્યોને જનપદ અને મોટા રાજ્યોને મહાજન. આગળ જોઈએ, ઈસવીસન પૂર્વે 7મી સદીમાં કેટલા મહાજન પદો હતા? તો 16 મહાજન પદોમાં કેટલા પ્રકારની રાજ વ્યવસ્થા હતી? તો 2 પ્રકારની. મહાજન પદમાં રાજા મુખ્ય હોય એવા રાજ્યોના નામ જણાવો. તો મગધ, કૌશલ, વત્સ અને અવંત. ગણરાજ્ય એટલે કેવું રાજ્ય? જનતા પસંદ કરતી હોય એવા રાજાના રાજ્યને ગણરાજ્ય કહેવાતું. કયા 2 રાજ્યો વચ્ચે સામ્રાજ્ય વિસ્તાર માટે અવારનવાર સંઘર્ષો થતા? રાજતંત્ર અને ગણતંત્રમાં. જ્યાં રાજતંત્ર હતું તે કયું શક્તિશાળી મહાજન પદ બન્યું હતું? તો મગધ. મગધની રાજધાની પહેલા કઈ હતી અને બાદમાં કઈ બની હતી? રાજગૃહ અને બાદમાં પાટલીપુત્ર. મગધ રાજ્યમાં કઈ નદીઓ વહેતી હતી? તો ગંગા અને સોન. મગધ રાજ્યમાં થયેલ શાસકો જણાવો. તો બિંબિસાર અને અજાત શત્રુ. વિજય સંઘનું મુખ્ય સ્થાન જણાવો. તો વૈશાલી. આગળ જોઈએ, ગણરાજ્યમાં જો સભા ભરાતી તે સ્થળને શું કહેતા? તો સંથાગાર. ગણરાજ્યનો વહીવટ કોણ કરતું હતું? તો પ્રમુખ. સંથાગારની સભામાં કોઈ પણ દરખાસ્ત કેટલી વાર રજૂ થતી હતી? તો 3 વાર. સંથાગારમાં સભ્યોને ગુપ્ત મતદાન કરવા શું આપવામાં આવતું હતું? તો સળી. ગણરાજ્યોના સમયે કેવા પાકો લેવામાં આવતા હતા? તો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ. ધૂસર પાત્ર એટલે શું? ગણરાજ્યના સમયમાં માટીના કેટલા વાસણો પર ચિત્રકામ કરવામાં આવતું હતું? આ ચિત્રકામ એટલે ધૂસર પાત્ર. 2500 વર્ષ પહેલાની ઈંટની દિવાલ ક્યાં મળી આવી છે? તો અલ્હાબાદમાં. વૈશાલી ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? તો લિચ્છવીઓ. કપિલવસ્તુ ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? તો શાક્યો. મિથિલા ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? તો વિદેહ. કુશીનાગરા ગણરાજ્યમાં કઈ પ્રજા વસતી હતી? તો મલ્યો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.